વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે। વાપી છે, ઉમરગામ છે તે સહિતના વિસ્તારમાં વરસાદ, આ ઉપરાંત કપરાડા, પારડી, ધરમપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત અને છેલ્લા 2 કલાકની અંદર વાપીમાં 40 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। ઉમરગામમાં 22 મિલીમીટર। ગતરોજ બપોરથી મેઘરાજા જિલ્લામાં વરસી રહ્યા છે અને આજે સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કયા કયા વિસ્તારમાં હાલમાં વરસાદનો માહોલ જામ્યો છે? જી, ગઈકાલ બપોરથી સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉમરગામ અને વાપી અને પારડીમાં ગઈકાલે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। તો આજે વહેલી સવારથી પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે વાપીમાં 1.25 ઇંચ અને ઉમરગામમાં 0.5 ઇંચ જેટલો વરસાદ પડતા વાપીના રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। તો સાથે સાથે ઉમરગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો સાથે સાથે જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ હાલ પડી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે।